ભેંસનું ઇમેજ એવી રીતના છે કે તમે કંઈ પણ કહો, ભેંસને કંઈ ફરક નથી પડતો. એની સામે તમે ચીસણા પાડો, એની સામે તમે અવાજ કરો, એ એકદમ શાંતિથી ઊભી જ રહેશે, એને કોઈ અસર નહીં થાય. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને મધ્યપ્રદેશ વિધાનસભાની અંદર ચોમાસું સત્ર ચાલે છે. હવે કોંગ્રેસના ધારાસભ્યોએ ત્યાં આગળ એક અનોખું વિરોધ પ્રદર્શન કર્યું છે. કદાચ આ સાંભળીને તમને હસવું પણ આવી જશે. 2 ધારાસભ્યો ભેંસનો પહેરવેશ પહેરીને પહોંચ્યા અને કેટલાક જે નેતાઓ છે એમણે એ ભેંસની સામે બીન પણ વગાડી. તો આ એક અનોખો વિરોધ સામે આવ્યો છે. એટલા માટે આ વાત હું તમારી સાથે શેર કરી રહ્યો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કોંગ્રેસ હવે બધા રાજ્યોની અંદર એક્ટિવ થઈ રહ્યો એવું દેખાઈ રહ્યું છે. કારણ કે હમણાં થોડા સમય પહેલાં રાજકોટની અંદર રાજકોટ મહાનગરપાલિકાની અંદર કેટલાક જે કોર્પોરેટર્સ છે એ રાજકોટના રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે અને એના વિશે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા હતા, પણ એ વાત સાંભળવામાં નહીં આવી. તો કોંગ્રેસના કોર્પોરેટરો હાથ પર પટ્ટો લગાડીને, કોઈ માથા પર પટ્ટો લગાવીને, કોઈ કમર પર પટ્ટો લગાવીને રાજકોટ મહાનગરપાલિકાની સભામાં પહોંચ્યા હતા. આ પણ એક અનોખો વિરોધ હતો. હવે મધ્યપ્રદેશની અંદર અત્યારે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો ભેંસનો વેશ પહેરી અને વિધાનસભાની અંદર આવ્યા હતા. હવે હિન્દીમાં એવું કહેવાય છે કે ભેંસ કે સામને બીન બજાના, અને આપણે ગુજરાતીમાં પણ એવું કહેવાય છે કે ભેંસની આગળ ભાગવત કરવાનો કોઈ મતલબ નથી. એટલે ભેંસનું ઇમેજ એવી રીતના છે કે તમે કંઈ પણ કહો, ભેંસને કંઈ ફરક નથી પડતો. એની સામે તમે ચીસણા પાડો, એની સામે તમે અવાજ કરો, એ એકદમ શાંતિથી ઊભી જ રહેશે, એને કોઈ અસર નહીં થાય. એટલા માટે આ એક સાંકેતિક વાત કહેવા માટે કોંગ્રેસના ધારાસભ્યો ભેંસનો વેશ પહેરીને પહોંચ્યા. વિપક્ષ નેતા ઉમંગ સિધારે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે સરકાર વિપક્ષની સાથે ભેંસની જેવો વ્યવહાર કરી રહી છે. અમે ખેડૂતોના પ્રશ્નો માટે અને ખેડૂતોની યોજનાઓના કૌભાંડો માટે અનેક વખત હોબાળો મચાવીએ છીએ, પરંતુ આ બહેરી સરકાર કશું સાંભળતી જ નથી. એટલા માટે અમે આજે અમારા 2 ધારાસભ્યો ભેંસનો પહેરવેશ પહેરીને ગૃહમાં આવ્યા અને અમારા કેટલાક ધારાસભ્યોએ બીન પણ વગાડી અને અમે એ મેસેજ આપવા માંગતા હતા કે આ મધ્યપ્રદેશની ભાજપ સરકાર છે એ બહેરી છે અને અમારું કશું જ સાંભળતી નથી. આ ઉપરાંત સોમવારે પણ આ વિપક્ષે એક અનોખો વિરોધ કર્યો હતો. સોમવારે એક સાંકેતિક કાંચીડો લઈને ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં પહોંચ્યા હતા અને એવો મેસેજ આપ્યો હતો કે ભાજપ સરકાર છે એ કાંચીડા જેવી છે, વારંવાર રંગ બદલે છે. આ વિશે પણ કોંગ્રેસના નેતાઓએ એવું કીધું કે ઓબીસી માટે 27% અનામત માટે ભાજપ વારંવાર રંગ બદલી રહી છે, કાંચીડાની જેમ. જ્યારે સુપ્રીમ કોર્ટ જવાબ માંગે ત્યારે ભાજપની સરકાર ચૂપ થઈ જાય છે અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ઓબીસીની વોટ બેંક મેળવવા માટે, ઓબીસી સમાજને ભ્રમિત કરવા માટે જુદી જુદી જાહેરાતો કરે છે. પરંતુ હવે કોંગ્રેસ એક્ટિવ થઈ ગઈ છે એ સાચી વાત છે અને આવી રીતના વિધાનસભાની અંદર અને કોર્પોરેશનમાં કોંગ્રેસ એક્ટિવ થઈને આવો વિરોધ કરી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.